હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટી પ્રવેશને લઈને। દોસ્તો, આરટી દ્વારા ખાનગી શાળામાં ધોરણ 1ની અંદર વિનામૂલ્ય પ્રવેશને લઈને ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર થયા પછી હવે શું આરટી દ્વારા ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં, અને આરટીના ત્રીજા રાઉન્ડ પછી હવે પ્રવેશને લઈને કેટલી ખાલી જગ્યાઓ બાકી રહી છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, અહીંયા આરટી દ્વારા પ્રવેશના ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કર્યા પછી આરટીઈ દ્વારા પ્રવેશના ચોથા રાઉન્ડને લઈને ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે। તો ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર થયા પછી તમે જોઈ શકો છો કેટલી બેઠકો અહીંયા ભરાઈ છે અને હજુ પણ કેટલી બેઠકો ખાલી છે। આરટીઈમાં ત્રીજા રાઉન્ડમાં માત્ર 1926 પ્રવેશ અહીંયા થયા છે અને 5096 બેઠકો હજુ પણ ખાલી છે। વધારે માહિતી અહીંયા આરટીઈ દ્વારા અહીંયા આપવામાં આવી છે, તમે જોઈ શકો છો। આરટીઈ પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં આજે ઓનલાઈન પ્રવેશની ફાળવણી થઈ હતી, જેમાં વધુ 1926 બાળકોને પ્રવેશ થયો છે। જો કે આ ત્રીજા રાઉન્ડના સીટ એલોટમેન્ટ બાદ પણ હજુ 5096 બેઠકો ખાલી પડી છે। વધુ બેઠકો ખાલી રહે તેમ હોવાથી ચોથો રાઉન્ડ પણ કરવામાં આવશે। એટલે અહીંયા આરટી દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે કે આરટી પ્રવેશનો ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। આરટી દ્વારા ચોથો રાઉન્ડ કેટલી ખાલી બેઠકો માટે જાહેર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો 5096 બેઠકો હજુ પણ ખાલી છે। તેને લઈને આરટી દ્વારા અહીંયા પ્રવેશનો ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। સાથે અહીંયા આરટી દ્વારા કયા માધ્યમની અંદર કેટલી ખાલી બેઠકો રહેલી છે તે વિશેની પણ માહિતી આપવામાં આવી છે। તો એ ડિટેલની અંદર જે માહિતી આપવામાં આવી છે તમે નીચે અહીંયા જોઈ શકો છો। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં ખાનગી સ્કૂલોની 25% બેઠકોમાં વિનામૂલ્ય પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્ર પ્રક્રિયામાં બીજા રાઉન્ડમાં 5814 પ્રવેશ ફાળવાયા હતા, જેમાંથી 4244 બાળકોના વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો। બે રાઉન્ડ બાદ 7022 બેઠકો ખાલી હતી, જે માટે વાલીઓને ફરીથી સ્કૂલ પસંદગીની તક અપાઈ હતી। ત્રીજા રાઉન્ડ માટે પાત્રતા ધરાવતા ટોટલ 1,22,51 વાલીઓ હતા, જેમાંથી 43,568 વાલીઓએ સ્કૂલની પૂર્ણ પસંદગી કરી હતી, જ્યારે 58,593 વાલીઓએ અગાઉની જ પસંદગી યથાવત રાખી હતી। આમ ત્રીજા રાઉન્ડમાં 1926 બાળકોને પ્રવેશ મળ્યો છે, જ્યારે હજુ પણ 5096 બેઠકો ખાલી પડી છે, જેમાં ગુજરાતી માધ્યમની અંદર ટોટલ 463 ખાલી બેઠકો રહેલી છે। અંગ્રેજી માધ્યમની અંદર 2894 બેઠકો ખાલી છે। તો અહીંયા અંગ્રેજી માધ્યમની અંદર સૌથી વધારે બેઠકો ખાલી છે। હિન્દી માધ્યમમાં 1576 બેઠકો ખાલી છે અને અન્ય માધ્યમમાં 163 બેઠકો ખાલી છે। આ રાઉન્ડમાં પ્રવેશ મેળવનાર એટલે કે ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓએ 15મી જૂન સુધીમાં સ્કૂલ ખાતે રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। ત્રીજા રાઉન્ડ બાદ ખાલી પડનારી કુલ બેઠકો માટે ચોથો રાઉન્ડ કરવામાં આવશે। તો અહીંયા આરટીઈ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે કે જે બેઠકો અહીંયા ખાલી રહી છે તેના માટે અહીંયા ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। તો ટોટલ કેટલી ખાલી બેઠકો અહીંયા રહેલી છે તો તમે જોઈ શકો છો 5096 બેઠકો અહીંયા ખાલી રહેલી છે, જેને લઈને આરટીઈ દ્વારા ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। તો અહીંયા જે પણ બાળકોને 1 થી ત્રીજા રાઉન્ડની અંદર અહીંયા પ્રવેશ નથી મળ્યો તો હજુ પણ અહીંયા ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવવાનો છે। તો આ એક આરટીઈ દ્વારા ચોથો રાઉન્ડને લઈને ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી હતી અને કયા માધ્યમની અંદર હજુ કેટલી ખાલી બેઠકો રહેલી છે તે પણ અહીંયા જાણકારી આરટી દ્વારા આપી દેવામાં આવી છે। તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની આરટીઈને લગતી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।